ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, એપ્રિલ હનુમાન જયંતીના દિવસે જો તમે આ વસ્તુ ખરીદીને પોતાના ઘરે લાવો છો તો તમારા ઘરમાં ધનની વર્ષા થશે. મિત્રો, હનુમાન જયંતીના દિવસે આ વસ્તુનું ખાસ મહત્વ હોય છે. મિત્રો, આ વસ્તુ એટલી પવિત્ર હોય છે કે જો તમે હનુમાન જયંતીના દિવસે પોતાના ઘરે ખરીદીને લાવો છો તો તમને બધી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે, તેમજ તમારી જે કંઈ પણ વર્ષો જૂની મનોકામનાઓ હોય છે એ હનુમાન દાદાની કૃપાથી પૂર્ણ થઈ શકે છે. કારણ કે મિત્રો, આ દિવસે આ વસ્તુઓની ખરીદી કરવી એ બહુ શુભ મનાય છે. આથી જો તમે આ વસ્તુઓ પોતાના ઘરે ખરીદીને લાવો છો તો મિત્રો તમને હનુમાન દાદાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, એવી કઈ વસ્તુ છે કે જે તમારે હનુમાન જયંતીના દિવસે પોતાના ઘરે ખરીદીને લાવવાની છે? તો એ વસ્તુ જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે હનુમાન દાદાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખી દેજો. તો મિત્રો, હનુમાન જયંતી છે એ આપણા હિન્દુ શાસ્ત્રોમાં બહુ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે કે જે ભગવાન હનુમાનજીના જન્મ ઉત્સવના રૂપમાં શ્રદ્ધા અને ભક્તિની સાથે મનાવવામાં આવે છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર એ પણ ચૈત્રી પૂનમના દિવસે માતા અંજની અને વાનરરાજ રાજા કેસરીના ઘરે બજરંગબલીનો જન્મ થયો હતો. આથી મિત્રો, દર વર્ષે ચૈત્રી મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, આ દિવસે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવીએ છીએ. તેમજ મિત્રો, આ દિવસે દેશભરમાં બધા જ મંદિરોમાં હનુમાનજીની પૂરા વિધિ વિધાનથી વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ આ દિવસે મિત્રો ઘણી બધી જગ્યાએ ગરીબોને ભોજન કરાવવામાં આવે છે. તેની સિવાય મિત્રો, ભગવાન હનુમાનજીને ભગવાન રામના પરમ ભક્ત અને સંકટ મોચનના રૂપમાં પૂજવામાં આવે છે. ભગવાન હનુમાનજી પવનપુત્ર બજરંગબલી અને મહાવીરના નામથી પણ તે પ્રસિદ્ધ છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર સંકટ મોચન હનુમાનજી આજે પણ ધરતી પર વિદ્યમાન છે અને મિત્રો તે ભક્તોના પ્રશ્નોને હલનાર દેવતા માનવામાં આવે છે. તો મિત્રો, આવામાં 12 એપ્રિલના દિવસે હનુમાન જયંતીના પવિત્ર તહેવાર ઉપર શ્રીરામ ભગવાન અને હનુમાન દાદાના નામનું સાચા હૃદયથી સ્મરણ કરવાથી તેમજ શ્રદ્ધામાં ભાવથી અને પૂરા વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવાથી મિત્રો જીવનના બધા જ સંકટો છે એ દૂર થઈ જશે અને વ્યક્તિને ભગવાન શ્રી રામ અને ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આની સિવાય મિત્રો, હનુમાન જયંતીના દિવસે ભગવાન શ્રી રામ અને ભગવાન બજરંગબલીની કૃપા મેળવવા માટે લોકો વ્રત પણ રાખે છે અને મિત્રો શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના પણ કરે છે અને સિવાય મિત્રો વ્યક્તિ કરે છે એ હનુમાન જયંતીના દિવસે ભગવાન શ્રી રામ અને ભગવાન બજરંગબલીની કૃપા મેળવવા માટે વિશેષ રૂપથી તેમની પૂજા અર્ચના પણ કરે છે અને વિવિધ પ્રકારના ઉપાયો પણ કરે છે કે જેથી કરીને તેમના જીવનમાં જે કાંઈ પણ સમસ્યા હોય તેનાથી તે ઉજાગર થઈ શકે છે. તેમજ મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અમુક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે વસ્તુઓને જો તમે આવનારી એપ્રિલના દિવસે હનુમાન જયંતીના દિવસે એ વસ્તુ પોતાના ઘરે ખરીદીને લાવો છો
અને તેની સાથે જ અમુક નીતિ નિયમોનું પાલન કરો છો તો મિત્રો તમને ભગવાન શ્રી રામ અને ભગવાન બજરંગબલીની સાથે સાથે અન્ય દેવી દેવતાઓની પણ અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો આ વસ્તુઓને હનુમાન જયંતીના દિવસે ખરીદવી એ બહુ જ શુભ માનવામાં આવે છે. અને જો તમે આ વસ્તુઓને હનુમાન જયંતીના દિવસે શ્રદ્ધાભાવથી ખરીદીને પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમારા ઘરમાં અન્ન ધનના ભંડાર ભરાઈ શકે છે, તેમજ રાતોરાત જ તમારું નસીબ ચમકી જાય છે કે જેથી કરીને તમારા ઘરની ગરીબી જળમૂળથી સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો સૂર્યદેવની જેમ તમારું ભાગ્ય છે એ ચમકી જાય છે. તેમજ તમારા જીવનમાં ક્યારેય પણ તમે કઠિન સમસ્યાનો સામનો નહીં કરવો પડે. આની સિવાય મિત્રો તમારા ઘરમાંથી પણ નકારાત્મક ઉર્જાનો જે દુષ્ટ પ્રભાવ છે એ પણ દૂર થઈ શકે છે. એના માટે મિત્રો તમારે હનુમાન જયંતીના દિવસે આટલી ખાસ પવિત્ર વસ્તુઓ પોતાના ઘરે ખરીદીને અવશ્ય લાવવી જોઈએ. તેમાંથી મિત્રો આ વસ્તુ ખરીદવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે કે જેનાથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. તેની સાથે જ મિત્રો તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગે છે અને તમારા ઘરની આર્થિક સ્થિતિ પણ બહુ સુધરી શકે છે કે જેનાથી તમારા જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગી જેવી સમસ્યાઓ તમારે સામનો કરવો પડી શકતો નથી. તેમજ મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરી જાય છે. તેમજ દંપત્ય જે હોય છે તે લોકોનું દાંપત્ય જીવન પણ સારું રહે છે. તેમજ હનુમાન જયંતીના દિવસે આ વસ્તુ ખરીદવાથી વ્યક્તિના દાંપત્ય જીવનમાં પણ ખુશીઓનો વાસ થાય છે. તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આજે અમે તમને જણાવશું કે આ વર્ષમાં હનુમાન જયંતી છે એ આવનારી એપ્રિલના દિવસે મનાવવામાં આવશે. તેમજ મિત્રો આપણે જાણશું કે એ દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાનું શુભ મુહૂર્ત કયું છે. તેની સાથે આપણે એ પણ જાણશું કે હનુમાન જયંતીના દિવસે પૂજા અર્ચના કરવાની વિધિ કઈ છે અને મિત્રો આ દિવસે તમારે કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ કે જેનાથી ભગવાન હનુમાનજી મહારાજ છે એ અત્યંત પ્રસન્ન થઈ શકે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને તમારા ઘરમાં સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો આપણે હનુમાન જયંતીના દિવસે એવી કઈ શુભ વસ્તુ ખરીદવાની છે એ વિશે જાણતા પહેલા જો મિત્રો તમે ભગવાન શ્રી રામ અને ભગવાન હનુમાનજી મહારાજની કૃપા મેળવવા માંગતા હોવ તો મિત્રો પહેલા આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ તેમજ જય બજરંગબલી જરૂર લખી દેજો કે જેથી કરીને તે બંનેની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આપણે એ શુભ વસ્તુઓની ખરીદી વિશે જાણતા પહેલા આપણે સૌ પ્રથમ હનુમાન જયંતીનું શુભ મુહૂર્ત ક્યારે છે તેમજ તમારે કયા મુહૂર્તમાં વ્રત કરવું જોઈએ તેના વિશે થોડીક માહિતી લઈએ. તો મિત્રો આ વર્ષમાં હનુમાન જયંતીનું શુભ પર્વ છે તે આવનારી એપ્રિલના દિવસે હનુમાન જયંતી મનાવવામાં આવશે. તો મિત્રો તમને બધાને જણાવી દઈએ કે
ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ 12 એપ્રિલના દિવસે સવારે 3 વાગ્યાથી શરૂ થશે અને મિત્રો એપ્રિલના દિવસે સવારે 5 વાગે સમાપ્ત થશે. અને મિત્રો ઉદયા તિથિ અનુસાર મિત્રો આ વર્ષ હનુમાન જયંતિ એપ્રિલના દિવસે મનાવવામાં આવશે. તેમજ મિત્રો હનુમાનજી મહારાજની પૂજા અર્ચના વિશે વાત કરીએ તો એપ્રિલના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને સવારે વાગ્યા સુધીમાં પૂજા અર્ચના કરવાનું વિશેષ મુહૂર્ત રહેશે. તેમજ મિત્રો જો તમે હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરશો તો મિત્રો તમને સાક્ષાત બજરંગબલીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તમારા જીવનમાં જે કંઈ પણ બાધા કે મોટી મુશ્કેલી ચાલી રહેલી હોય તો મિત્રો એ બધી જ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો હનુમાન દાદાની સાથે સાથે તમે ભગવાન શ્રી રામના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો હનુમાન જયંતિ ઉપર વ્રત તેમજ પૂજા કે કોઈ વ્યક્તિ કરે છે તો તેની કુંડળીમાં મંગળ અને શનિ ગ્રહની સ્થિતિ બહુ મજબૂત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ તેમજ મિત્રો સુંદરકાંડનો પાઠ કરવો એ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો આવું કરવાથી સાધકને જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે અને તેના અટકેલા કાર્યો છે એ પણ પૂરા થઈ શકે છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે મિત્રો તમારે આવનારી હનુમાન જયંતિના દિવસે એવી કઈ વસ્તુ પોતાના ઘરે ખરીદીને લાવવાની છે કે જેનાથી તમને સાક્ષાત હનુમાન દાદાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. અને મિત્રો આ વસ્તુ જો તમે હનુમાન જયંતિના દિવસે ખરીદીને પોતાના ઘરે લાવશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે અને ભગવાન શ્રી રામ તેમજ બજરંગ બલીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો જો તમે હનુમાન જયંતિના દિવસે પણ પોતાના ઘરમાં ચુમખી દીપક લાવીને પ્રગટાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો આ દીવો 4 મુખવાળો હોય છે કે જે ચારે 4 દિશામાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. આથી મિત્રો આ દીવો ચારેય દિશાઓની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. તેમજ મિત્રો એ માત્ર અજવાળું કરવા માટે જ નહીં પણ મિત્રો આનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા અને આત્મશુદ્ધિ થઈ શકે છે. તેમજ મિત્રો એવું કહેવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાની સામે ચોમુખવાળો દીવો પ્રગટાવીને જો તમે હનુમાન ચાલીસા અવશ્ય બજરંગ બાણનો પાઠ કરો છો તો મિત્રો તમને ભવિષ્ય ભય, રોગ અને દરિદ્રતાથી તમને છુટકારો પ્રાપ્ત થશે. આથી મિત્રો તમારે હનુમાન જયંતિના દિવસે આ 4 મુખવાળો અવશ્ય ખરીદવો જોઈએ અને તમારે હનુમાન દાદાની સામે આ 4 મુખવાળો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કે જેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તેમજ મિત્રો તમારે હનુમાન જયંતિના દિવસે રામ ભગવાનનું નામ લખેલું હોય એવી વીંટી અથવા તો માળા તમારે જરૂર પોતાના ઘરે ખરીદીને લાવવી જોઈએ. મિત્રો તમે બધાને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના જીવનનો મૂળ આધાર છે એ રામજીની ભક્તિ છે.
આથી મિત્રો હનુમાનજી મહારાજનું પ્રત્યેક કાર્ય છે એ ભગવાનની શ્રીરામના ચરણોમાં સમર્પિત હોય છે. આથી મિત્રો જો તમે હનુમાન જયંતીના દિવસે શ્રદ્ધા ભાવથી રામના નામ લખેલું હોય એવી માળા વીંટી અથવા તો રુદ્રાક્ષની માળા તમે ખરીદીને લાવો છો તો મિત્રો આ વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ મિત્રો જ્યારે પણ તમે વીંટી ખરીદતા હોવ તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એ વીંટીમાં રામ ભગવાનનું નામ અવશ્ય લખેલું હોવું જોઈએ. તેમજ મિત્રો હનુમાન જયંતીના દિવસે આ રુદ્રાક્ષની માળાથી રામ નામનો જાપ કરવાથી એ વ્યક્તિનું ચિત્ત શુદ્ધ થઈ શકે છે અને તેનું ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. તેમજ મિત્રો આ માળા છે એ મનને શાંત કરી શકે છે અને ભક્તોને નકારાત્મક ઉર્જાથી દૂર રાખે છે. તેમજ મિત્રો જો તમે હનુમાન જયંતીના દિવસે રામ નામની માળાથી ધ્યાન કરો છો તો તમને હનુમાન દાદા તેમજ ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો હવે આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ કે જેને તમારે હનુમાન જયંતીના દિવસે ખરીદીને લાવવાની છે. તો મિત્રો આ વસ્તુ છે એ સિંદૂર અને ચમેલીનું તેલ તમારે હનુમાન જયંતીના દિવસે જરૂર ખરીદીને લાવવું જોઈએ. મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં સિંદૂર અને ચમેલીના તેલનું બહુ જ વિશેષ મહત્વ હોય છે. તેની સાથે જ મિત્રો સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર માતા સીતાએ જ્યારે ભગવાન હનુમાનજીને માંગમાં સિંદૂર લગાવતા જોયા ત્યારે સીતા માતાએ પૂછ્યું કે તમે આ સિંદૂર શા માટે લગાવો છો? તો મિત્રો હનુમાનજી મહારાજે એવું કીધું કે આ સિંદૂર છે એ ભગવાન શ્રી રામનું લાંબુ આયુષ્ય રહે એના માટે હું લગાવું છું. આવું સાંભળીને મિત્રો સીતા માતાએ આશીર્વાદ આપ્યા કે જે કોઈ પણ ભક્ત હનુમાન દાદાને સિંદૂર અર્પણ કરશે તેના અટકાયેલા કાર્ય હંમેશા માટે પૂરા થશે. તેમજ જો વિશેષ કરીને આજે હનુમાન જયંતીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ હનુમાન દાદાને સિંદૂર ચડાવશે તો તેની સમસ્ત મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ જશે. આથી મિત્રો હનુમાન જયંતીના દિવસે સિંદૂર અને ચમેલીનું તેલ ખરીદવું એ બહુ જ શુભ માનવામાં આવે છે. અને જો તમે આ બંનેને મિક્સ કરીને હનુમાન દાદા ઉપર લગાવો છો તેમજ તેને અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને ફાયદાયક માનવામાં આવે છે. તેમજ મિત્રો તમે હનુમાન જયંતીના દિવસે જો ગદા પોતાના ઘરે ખરીદીને લાવો છો તો મિત્રો આ વસ્તુ પણ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો બધા જ લોકો જાણે છે કે ભગવાન હનુમાનજી મહારાજને ગદા બહુ જ પ્રિય છે. તો મિત્રો આવા સમયમાં જો તમે હનુમાન જયંતીના દિવસે ગદા ખરીદીને લાવીને મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમે હનુમાન દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો. આનાથી મિત્રો હનુમાન દાદા તમારાથી પ્રસન્ન થઈ શકે છે. તેમજ મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ ખુશીઓ આવે છે. તેમજ મિત્રો બીજી વસ્તુ એ છે કે જો તમે હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાની નવી મૂર્તિ ખરીદીને પોતાના ઘરે લાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે.
આનાથી મિત્રો હનુમાન જયંતીના દિવસે તમને સાક્ષાત હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી બધી જ મનોકામના છે એ જલ્દી જ પૂર્ણ થવા લાગશે. તેની સાથે જ મિત્રો આપણા ધાર્મિક શાસ્ત્રોમાં એવું જાણવામાં આવ્યું છે કે જ્યાં પણ હનુમાન દાદાનો નિવાસ હોય છે ત્યાં ભૂત પ્રેત તેમજ નકારાત્મક ઉર્જા, રોગ, ભય અને દરિદ્રતા ક્યારેય પણ પ્રવેશ કરી શકતી નથી. આથી મિત્રો જો તમે હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાની મૂર્તિ અથવા તો તેનું ચિત્ર જો તમે ખરીદીને લાવો છો તો એને ઘરના મંદિરમાં અથવા મુખ્ય દ્વારમાં જો તમે સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ ફાયદાયક અને શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો આ દિશામાં હનુમાન દાદાની મૂર્તિ રાખજો. એવી માન્યતા છે કે ઘરમાં ઉત્તરમુખી અને દક્ષિણમુખી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. ઘરમાં 33 કોટી દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને સાથે જ અસમય મૃત્યુ અને દુર્ઘટના વગેરેનું સંકટ પણ દૂર થાય છે. આવામાં ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમનો વાસ હોય છે. બધા ક્લેશ, વિવાદ, માનસિક અશાંતિ મુક્તિ મળી જાય છે. હનુમાન જયંતીના દિવસે પવનપુત્રની પ્રતિમા લાવો અને પહેલેથી જ ઘરમાં મૂર્તિ હોય તો તેને દક્ષિણ દિશા તરફ મૂકી દો. તેમજ મિત્રો આના પછીની શુભ વસ્તુ એ છે કે લાલ વસ્ત્ર છે. મિત્રો લાલ રંગ છે એ ભગવાન હનુમાનજી મહારાજને બહુ જ પ્રિય છે. પ્રિય માનવામાં આવે છે કારણ કે મિત્રો આ વીરતા અને ભક્તિનું પ્રતીક હોય છે. આથી મિત્રો જો તમે હનુમાન જયંતીના પાવન પર્વ ઉપર લાલ વસ્ત્ર ખરીદીને લાવો છો અથવા તો લાલ વસ્ત્રો પહેરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો તમારી ઉપર કોઈ ભૂત પ્રેતનો પડછાયો થઈ શકતો નથી. તેમજ મિત્રો હનુમાન જયંતીના દિવસે ઘણા વ્યક્તિ છે એ લાલ વસ્ત્રો પોતાના ઘરમાં મંદિર માટે પણ ખરીદતા હોય છે. કે આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો હનુમાન જયંતીના દિવસે મહિલા જે છે એ આ લાલ સાડી અને લાલ બંગડીઓ પણ ધારણ કરે છે કે જેનાથી તેના જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો આના પછીની વસ્તુ એ છે કે કેસર છે. મિત્રો તમારે હનુમાન જયંતીના દિવસે કેસર પોતાના ઘરે અવશ્ય ખરીદીને લાવવું જોઈએ. મિત્રો કેસર એવી વસ્તુ છે કે જેનું પૂજા પાઠમાં બહુ જ વિશેષ મહત્વ હોય છે. અને મિત્રો કેસર હનુમાન દાદાને પણ બહુ જ પ્રિય છે. આથી જો મિત્રો તમે હનુમાન જયંતીના દિવસે કેસર પોતાના ઘરે ખરીદીને લાવો છો અને એનાથી તમે હનુમાન દાદાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો આવું કરવાથી બજરંગબલી અત્યંત પ્રસન્ન થઈ શકે છે. તેમજ મિત્રો આના પછીની જે વસ્તુ છે એ શ્રીફળ છે. મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં શ્રીફળનું બહુ જ વિશેષ મહત્વ હોય છે અને મિત્રો આ શ્રીફળ પૂજા પાઠનો એક મહત્વનો હિસ્સો માનવામાં આવે છે. આથી મિત્રો જો તમે શ્રીફળને હનુમાન જયંતીના દિવસે ખરીદીને પોતાના ઘરે લાવો છો અને તેને લાલ કાપડમાં લપેટીને હનુમાનજીને અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. પણ મિત્રો જ્યારે પણ તમે હનુમાન દાદાને નાળિયેર
ચડાવો છો તો એ નાળિયેર ઉપર પહેલાં એક લાલ કપડું, પછી થોડુંક સિંદૂર, ચોખા, ફૂલ અને લાલ સૂતરનો દોરો બાંધીને તમારે હનુમાન દાદાને અર્પણ કરવું જોઈએ. મિત્રો, ધાર્મિક માન્યતા એવી છે કે જો તમે લાલ વસ્ત્રમાં શ્રીફળ ઉપર સિંદૂર લપેટીને હનુમાનજી મહારાજને અર્પણ કરો છો તો મિત્રો હનુમાન દાદા તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે અને તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થાય છે. તેમજ મિત્રો, આ કરવાથી પણ તમને લાભ થશે. માન્યતા છે કે જે ઘરમાં હનુમાનજીની આવી મૂર્તિ હોય છે કે જેમાં ભગવાન શ્રી રામની સેવામાં હનુમાનજી નીલ હોય તો તે ઘરમાં કોઈ પણ વસ્તુની કમી આવતી નથી. પ્રેમ, ભાવના, સુખ, શાંતિ, ધન, ધાન્ય, ઘર હંમેશા મજબૂત રહે છે. હનુમાનજીની આરાધના કરવી જોઈએ. તેમજ મિત્રો, જો તમે તમારા કરિયરમાં સફળતા મેળવવા માંગતા હોય તો હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને સિંદૂર રંગની લંગોટ અર્પિત કરવી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમને તમારા દ્વારા કરવામાં આવેલા કામમાં ચોક્કસ સફળતા અને ભાગ્યનો સાથ મળે છે. તેમજ મિત્રો, હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. તેથી જો તમે કોઈ પ્રકારના સંકટોથી ઘેરાયેલા હોય અથવા કોઈ અજાણ્યા ડરો તમને સતાવી રહ્યા છે તો હનુમાન જયંતીના દિવસે વખત હનુમાનજીના બજરંગ બાણનો પાઠ કરજો. માન્યતા અનુસાર બજરંગ બાણના પાઠથી સંકટ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા પણ વરસે છે. તેમજ જો તમે લાંબા સમયથી કોઈ કાર્યમાં અસફળતા મળી રહી છે, ભાગ્ય પણ સાથ નથી આપી રહ્યું, તો એવામાં તમે હનુમાન જયંતીના દિવસે વિધિપૂર્વક બજરંગબલીની પૂજા કરી અને તેમને કેસરિયા બુંદીના લાડુનો ભોગ લગાવજો. હનુમાનજીની સામે બેસીને સિંદૂર કાંડનો પાઠ કરજો. આમ કરવાથી જલ્દી જ તમારા સારા દિવસો શરૂ થઈ જશે અને તમારા બાધાઓ દૂર થશે. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.